નારાયણ રાણીનો સૌભાગ્ય, બ્રહ્મા બ્રહ્માણીનો સૌભાગ્ય, વિષ્ણુ લક્ષ્મીનો સૌભાગ્ય, સતી સાવિત્રીનો સૌભાગ્ય, વ્રત કલ્યાણનો સૌભાગ્ય. ઓમ સ્વા ઓમ ચોથું મંગળ વર્તાવો. એવન રાતે વન મામીનો મીંડોળ પડે ચડવા ભાવે કુંવારા તરફથી માનવા તરફથી વધાવવા હાલો. ધોળી ગાને રાતી વાસળી લેતા આવજો. અરે બેટા સગુણા, અરે બેટા સગુણા, તને માત પિતા આજે માત પિતા ખુશીથી સસરે વળાવે છે તો સાંભળ, હું તને કઈ સંભળાવું. કહે સગુણા સાંભળો રે, અરે માતા કહે કરુમા દિલડાની વાત, કરુમા દુનિયાની વાત, દુઃખની ગાઓ બેટા સાસરે આજે નાની રે સગુણા જવતન સાસરે. અરે બેટા સગુણા, આજ તમે સાસરે જવા માટે તૈયાર થાઓ. માત પિતાએ તમને હોંશી હોંશીથી સાસરે વળાવવાનું તૈયાર થયા છે. આ
બેટા સગુણા શાંત થઈ જા અરે સગુણા બેટા શાંત થઈ જા माता कहे बेटा तू सांभळ આજે માતા રે કહને દીકરી સાંભળજો આજે માતા રે કહને દીકરી સાંભળો રે કરું મારા દિલડાની વાત કરું માં હૃદયાની વાત નાની રે સગુણ જાવતન સાસરીએ આજે સગ રે સાસુને માતા ત્રિક માનજો આજે સગી રે સાસુને માતા ત્રિક માનજો સાસરા પિતા તો લગણાય સાસરા પિતા તો લગણાય નાની રે સગુણ જાવતન સાસરીએ રે આજે બેટા રે સગુણ જાવતન સાસરીએ રે અરે સગુણા બેટા સાસ થઈ જા અને સાસરા જવા માટે તૈયાર થઈ જા આજે મારા રે કાર મેરે ગોર દેવ ભૂલા રે અરે બેટા શાંત થઈ અને સાસરે જવા માટે કુએ પારે રાત ઓરે
નથી તારે ખાના તો તેડનાર. તારે ખાના તો તેડનાર. તમને લેવીને અરે બેટા સાંભળો તને કઈ સંભળાવો. આજે માતા રે કને દીકરી સાંભળો રે, કરું મારા દિલેડાની વાત, કરું મારા હૃદયની વાત. સગુ નાસી ભાવો બેટા સાસરી રે, આજે સગુ નાસી ભાવો બેટા સાસરી રે. તમારે પ્રભુનો આધાર, તમારે રામાપીરનો આધાર. સગુ નાસી ભાવો બેટા સાસરી રે. અરે સગુના સાસરે અને સાસરે જવા માટે તું જાતે જા બેટા. અરે સગુણા બેટા, તારા પિતા શરીરને મળતી જા અને સાસરા જવા માટે તું તૈયાર થઈ જા. નહીં બેટા નહીં સગુણા, કારણ કહેવતમાં કીધું છે કે રાજાથી રાખ હોય દીકરી સાસરે શોભે બેટા, અને ડાયા થાય ને સાસરે સીધાઓ બેટા. શા માટે મને ઓછું લગાડવાનું કલ્પાત ના કરો બેટા. એને પિતા માર નહીં બેટા, શા માટે ઓછું લગાડો બેટા. મારે કોનું કરો તમારા દિલડાની વાત કરો. રુધિયાની વાત. હરે હરે દીકરી ગયે પિતા સાંભળે રે.
સાસરે સીધા નહીં બેટા નહીં નહીં બેટા નહીં બેટા સાત તો વેરડા તમારી રાહ જો રુદન શા માટે કરો છો? યાદ તમારા ઘર મેરે ગુરુદેવ ભૂલા પડ્યા રે સીડા પિંગલ કડમો ગાલ જઈ સીડા પિંગલ કડમો ગાલ નહીં બેટા નહીં મને આશરે જીડાવો સગુણા બેટા નહીં બેટા સાસરે જીડાવો સગુણા સાસરે શોધે બેટા હવે તો સોજમાં અરે બેટા હું કહું તો સાંભળો હવે આજે દાન રે દીધું રે મેં તો દિલથી રે સોના પાર થાય દયા થઈને જીતાવો સગુણા સાસરે રે હવે બેટા સગુણા હવે સાસરે જવા માટે તમે તૈયાર થઈ જાઓ અરે જવાલ કારણ કે આજે અમારી જાન 7 દિવસથી આવેલી છે હજી ક્યાંય બધે કરતા નથી અરે હા ભડિયાર ભડિયાર તમારી જાનની વિદાય છે કારણ કે એક દીકરી વળાવતા ભડિયાર જરાક વાર લાગી ગઈ અરે અજમલ હા ભડિયાર આજે દીકરી તો બધાને હોય બધે સાસરે જ જાય છે હા ભડિયાર તો અજમલ આજે 7 દિવસ થયા છે 7 દિવસથી અમારી જાનો આજે પોકટગઢની અંદર આજે પડી છે તો હવે ત્યાંથી વિદાય આપતા નથી હા ભડિયાર કારણ કે દીકરી વળાવતા જરાક વાર લાગે
પટિયારો આમાં કોઈ ગરમ થવાની જરૂર નથી પટિયાર, કારણ કે જલ્દી તમારા વેલના થોભાવ દીકરી જલ્દી આવે જ છે. એના પહેલા પટિયાર મારું એમ કહેવાનું તો જરાક જમતા જાઓ બધા. અરે અજમલ, અત્યારે કારણ કે જહાન સર અત્યારે વિજય વખતે કહે છે કે જમતા જાઓ. અરે અજમલ, કે આજે પઢિયાર કદાપી જમવા નહીં રોકાય, અને આજે પઢિયાર કહાની અજમલ સાંભળો ત્યારે કઈ સંભળાવો. બહુ સારું. યાદ પઢિયાર કહાને અજમલ સાંભળ લે રે. હે કરું મારા દિલાયાની રે વાત કરું, દુનિયાની રે વાત. પઢિયાર કહાને અજમલ સાંભળજો રે. આજે પટિયાર કાહે અજમલ સાંભળે રે. કરો તમાર દિલદારની વાત કરો, દુનિયાની વાત. પટિયાર કાહે અજમલ સાંભળે રે. યાદ સવા રે રાખનો રે તમારે ઘોડાલો રે. સમર ઘોડાનો રે ખેલનાર નથી, ઘોડાનો ખેલનાર રે. એ પઢિયાર કહાને અજમલ સાંભળો રે. આજે સુવારે લાખનો મારે ઘોડલો રે. નથી મારે ઘોડાનો ખેલનાર, નથી ઘોડાનો બેસનાર. પટિયાર કહે અજમલ સાંભળે રે. યાદ સવા રે રાખનો રે તમારો ઢોલિયો રે. નથી તમે ઢોલણી ને પડનાર નથી, ઢોલણી ને પડનાર. પઢિયાર કહાને અજમલ સાંભળજો રે. આજે સુવારે લાખનો મારે ઢોલિયો રે. નથી મારે ઢોલણીએ પોડનાર, નથી ઢોલણીએ પોડનાર. પટિયાર કહે સાંભળે રે. યજમ પઢિયાર મારે યજમ પઢિયાર અવતાર. પઢિયાર કહાને અજમલ સાંભળો રે. નહીં નહીં પટિયાર નહીં, કારણ આખર જે તમારું હતું તમે મને બતાવ્યું. કારણ એક મારા ઘરને આંગણે આવીને અજમા પટિયાર હું રસપૂત છું. નહીં નહીં, આખર મારા તમે સગા વેવાઈ મને નાનું માર્યું. વાહ પટિયાર વાહ. બળો મારો ભાગ્યો અવતાર, બળો મારો વાંગીયો અવતાર. પટિયાર કહે અજમલ સાંભળે રે. અરે પટિયાર પટિયાર, હવે મને મેળા ન મારશો. તમારી જાનની જાવ વિદાય છે. અરે અજમલ, હવે જાનની વિદાય આપો, બહુ સારી વાત છે. આજે આખી દુનિયા કારણ કે દીકરીને વળાવે છે, આવો રડવા આવો કલ્પાત ન કરે. અરે અજમલ, હવે જાનની વિદાય આપો, બહુ સારી વાત છે. અરે કારણ કે પટિયારાજ જાનની વિદાય છે. પટિયારાજ તમે દીકરી વળો તમને ખબર પડે, કારણ એક મારે હાસકોટની લાડ ગોટની દીકરી હજી પટ્યા. પટિયાર તમે સમજો ને, તમારે જો દીકરી હોય તો વળો, તમને ખ્યાલ હોય. અરે અજમલ, હવે તમારો બકવાસ બંધ કરો અને હવે જાનને આજે પિંગલગઢ આજે રવાની કરો. અરે હા પટિયાર, જાનની તમને વિદાય છે, જાઓ. અરે અજમલ, વિચાર કરજો, કાલ જ પિંગલગઢની અંદર આવતા વિચાર થશે કે આજે 7 દિવસ અમારી જાનું આજે પોકલગઢની અંદર કારણ કે રજળી રહી છે.
ને આજે દીકરી ઓળાવતા 7 દિવસ કરે છે. તો અજમલ હવે તમે પિંગલગઢ આવજો, ખબર પડશે તમને. અરે હા સતી, અરે બોલો સ્વામીનાથ. સતી મને જ્યારે પોકણગઢ ને રહિત મેણા બોલતી મારે સહન થતા સતી. આજ સગો હોય મને મેણા મારે સતી આપ ખુશીથી મને રજા આપો, શિવના શરણે જાવું. પુત્રનું પ્રાપ્ત મેળવા દો, એક પુત્રનું પ્રાપ્ત ન મળે તો અજમલ આ ધડથી મસ્તક જુદા કરી નાખ સતી. ત્યાં સુધી પોકણગઢની અંદર પગ નહીં મેં ગઈ. અરે સ્વામીનાથ, સ્વામીનાથ તમે વહેલા સીધાવજો માટે. અરે સતી હું કહું તમે સાંભળો. અરે સ્વામીનાથ. આજે અમતા નામો ગઠે સતી તમને સોપો. સોપો રાજાની સંભાળ, સોપો રાજાની સંભાળ. માતા નામો ગઠે સતી તમને સોપો. માથાના મુગટપતિ તમને સોંપે, સોયતા રાજને આ પાટ, સોયતા રાજને આ પાટ. માથાના મુગટપતિ અમને સોંપા. આજે અંગના વસ્ત્રે દાસી તમને સોંપો. સોંપો સતીની સેવા ને સોંપો સતીની સેવા. રે દાસી તમને સોંપો. આજે અંગના વસ્ત્રના દર્દ મને સોંપા, સોંપા રાજને આ પાટ, સોંપા રાજને આ પાટ. અંગના વસ્ત્રના દર્દ મને સોંપા. આજે હાથના હથિયારે પર ધન તમને સોંપું. આજે હાથના હથિયારે પર ધન તમને સોંપું. સોંપું રાજની સંભાળ, સોંપું રાજની સંભાળ. આજે આંખના હથિયારે રાયે મને સોંપા. સોંપે રાજની સંભાળ, સોંપે રાજની સંભાળ. આંખના હથિયારે રાયે મને સોંપા. કેમ રાણી? બોલો મહારાજા. ખીચડીયાઓ સાલા. અરે પ્રધાનજી, બોલો મહારાજા. મને જતા પહેલા એમ થાય છે, કારણ કે મારા રહિત જે મને કહેતા ગયા અને બોલતા ગયા એને મને એમ થાય છે કે મારા છેલ્કે વારના હું કહું બાપા. તો પ્રધાનજી રાજની અંદર ખેડૂતને બોલાવો પહેલા. બહુ સારું. કે આજે પ્રધાન બોલાવે ખેડૂતભાઈ આવજો રે. હાલો. અવતન રાજને દરબાર રાજમાં વડા તમારા નામ, વડા તમારા નામ. આજે પરદાન બોલાવે ખેડૂતભાઈ આવ્યા રાજને દરબાર રાજ્યા. શું મારા કામ પડ્યા? મહારાજા બોલાવે. અરે મહારાજા, અત્યારે મારા શું કામ પડ્યા છે? અરે આવો ખેડૂતભાઈ આવો. બોલાવવાનું કારણ એ જ છે, કારણ
કે શિવના શરણે પુત્રનો પ્રાપ્ત મેળવજો. મને એમ થયું કે મારા મિત્રો બધાને કાવા કહુંબા પાય અને પછી જુદા પડી. બેસો બેસો, આશીર્વાદ બિરાજમાન થાવ. બહુ સારું. કેમ પ્રધાનજી? મહારાજા તો રાયકાભાઈને બોલાવો. બહુ સારું. કે આજે પરધાન મહારાજા બોલાવે. અરે મહારાજા શું અમારા કામ છે? અરે રાયકાભાઈ આવો આવો, આશીર્વાદ બિરાજમાન થાવ. કાવા કહુંબા પીવા માટે જ તમને બોલાયા છે ડેલી. કેમ પ્રધાનજી? મહારાજા હજામને બોલાવો. બહુ સારું. કે આજે પરધાન બોલાવે હજામ રે અવતન રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. મહારાજા બોલાવે. રાજા આપણે શું કામ પડ્યા છે? અરે હજામભાઈ બોલાવવાનું કારણ એ જ છે, કારણ કે ડેલી હંમેશના માટે કાવા કહુંબા થાય તો મને એમ થાય કે લાય હજામભાઈને બોલાવું, સૌ સભાને કાવા કહુંબા પાય અને પછી શિવના ચરણે જાવું. હરે હરે કેમ પ્રધાનજી? મહારાજા તો ઓરાભાઈને બોલાવો. બહુ સારું. કે આજે પરધાન બોલાવે ઓરા ભાઈ આવજો રે અવતન રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. યાદ પરદાન બોલાવે રાજમાં તુરે પડ્યા મારા નામ, રાજમાં તુરે પડ્યા મારા નામ. પરદાન બોલાવે અરે પ્રધાનજી શું આપણા કામ પીડ્યા છે? મહારાજા બોલાવે. અરે મારે તો શું આપણો કામ પીડ્યા છે? અરે ઓરાભાઈ બોલાવવાનું કારણ છે એક શિવના શરણે પુત્રના કારણે જવાનું છે. મને એમ થયું કે મારા મિત્રોને કાવા કહુંબા પાય અને પછી પોકણગઢથી રજા લઉં. ધન્ય છે મહારાજા, અમે કહું તો ગોતવી જ છે. બેસો બેસો, આસીન માથે બિરાજમાન થાવ. કેમ પ્રધાનજી? મહારાજા અરે સૌ સભાજન આવજો, મારો ખાસ મિત્ર હજી બાકી છે, એક દેવી પુત્ર કવિરાજને બોલાવો. બહુ સારું. કે આજે પરધાન બોલાવે લક્ષ્મીબાઈ આવજો રે અવતન રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પણ કરું કે હૈયા તો કરું કે મોરે કવન જાલ્યા ભે અને કરું કે પણ મારા મારા અરે તો આજે પરા તાણ બોલાવે અવિયા રાજને દરબાર રાજમાં તુમે પડ્યા કામ. પર તન બોલાવે ગઢરિયા બિયાર. અરે પ્રધાનજી શું મારા કામ પડ્યા છે? અરે મહારાજા બોલાવે. અરે મહારાજા શું મારા કામ પડ્યા છે? અરે દેવી પુત્ર ગઢી બોલાવવાનું કારણ એ જ છે, કારણ કઈક પુત્રના પ્રાપ્ત માટે શિવના શરણે જવું છે. કવિરાજ
તો મને એમ થયું કે મારા વાલા મિત્રોને કાવા કહુંબા પાય અને પછી પુત્રનું પ્રાપ્ત મેળવા જવું છે કવિરાજ, તે માટે તમને અહીંયા બોલાયા છે. બહુ સારું મોળા બાપ, અમે કહુંબા ગોતવી જ છીએ. તો આસન માથે બિરાજમાન થાવ. બહુ સારું. આજે ચલો રે કસુંબો સૂર્યા દેવને રે, તમને હોશેથી ને પાવ, તમને પ્રેમથી ને પાવ. ચલો રે કસુંબો સૂર્યા દેવને રે. આજે બીજો રે કસુંબો ધરતી માતા ને રે, તમને હોશેથી ને પાવ, તમે હોશેથી પીવો. બીજો રે કસુંબો ધરતી માતા ને રે. આજે ત્રીજો રે કસુંબો ખેડૂત ભાઈ ને રે, તમને હોશેથી ને પાવ, તમે હોશેથી પીવો. રે કસુંબો ખેડૂત ભાઈ ને રે. હાવળો હાવળો કહુંબાની વાણી. મહારાજા પેલા ખેડા ખેતર અને પછી ખેડા ધેર. મહારાજા તમે જશો તો અમારું શું થશે? નહીં નહીં ખેડૂતભાઈ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે મહારાજા એક જાય છે, રજવાડું વાય રહે છે. કારણ કે જે જોઈ રહિત માટે હંમેશા માટે દરવાજા ખુલ્લા. જે જોઈ તો પ્રધાનને પૂછીને લઈ જાય રહિત. બહુ સારું. આજે સોથો રે કસુંબો રાઈકા ભાઈ ને રે, તમને હોશેથી ને પાવ, તમે હોશેથી પીવો. તો રે કસુંબો રાઈકા ભાઈ ને રે. હાંભળો હાંભળો કહુંબાની વાણી. પેલી વેચી ગાયું અને પછી વેચી ભેંસ્યું અને પછી વેચા બકરા. મહારાજા તમે જશો ધીમે છા નકરા. નહીં 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 રાયકાભાઈ, નહીં ઓછું લગાડવાની કોઈ જરૂર નથી. કારણ રાયકાભાઈ જે જોઈ તો રાજમાં આવી અને પ્રધાનને પૂછીને લઈ જજો. જાઓ હંમેશા માટે. આજે પાસમો કસમો જનવાય નહીં રે, તમને હોશેથી ને પાવ, તમે હોશેથી પીવો. પાસમો કસમો જનવાય નહીં રે. સાંભળો સાંભળો કહુંબાની વાણી. અરે મહારાજા પેલા વેકા હજાયા પછી વેકે ખાતરું. અરે મહારાજા તમે જશો તો અમારું શું થશે? નહીં નહીં, અરે હજામભાઈ ઈ કાંઈ કરવાની જરૂર નથી. જે જોઈ તો આપણે રાજમાં લઈ જાઓ. પ્રધાનને રજા આપેલ છે. આજે છઠો રે કસમો ભાઈ નહીં રે, તમને હોશેથી ને પાવ, તમે હોશે
સાંભળો કહો મને વાડે